રમેશભાઈ ના મારું નામ રમેશભાઈ ગઢિયા। આજે સંત શિરોમણી જલારામ બાપાની 226મી જન્મ જયંતિના પાવન પ્રસંગે લાખો ભાવિક દર્શનાર્થીઓ બાપાના દર્શન કરી અને ધન્યતા અનુભવશે, મહાપ્રસાદ લેશે। જલારામ બાપાનો જય જયકાર કરવા માટે 8:30 કલાકે વીરપુરના મીનડવાવ ચોકમાંથી એક ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ થશે। એ શોભાયાત્રામાં વીરપુરના તમામ ગ્રામજનો અને બાપાના લાખો ભાવિક દર્શનાર્થીઓ આ શોભાયાત્રામાં જોડાશે। મારું નામ જયંતિભાઈ લલ્લુભાઈ સુચલ, ગામ દોરીગુ, તાલુકો મહુવા, જિલ્લો સુરત। જયંતિભાઈ, તમે આજે વીરપુરમાં જલારામ જયંતિને નિમિત્તે દર્શન કરવા આવ્યા છો, કેવો ઉત્સાહ, કેવો ઉમંગ? બહુ ઉત્સાહ છે અને અહીંયા બી વીરપુરમાં બી સારા એવા ભક્તો છે કે જલારામ બાપાની સારી ભક્તિ કરે છે અને બહુ ઉમંગ છે। આજે જલારામ જયંતિ નિમિત્તે અમે ત્યાંથી ધોરીકુઈથી આવ્યા છે, અમને બહુ સારું લાગે છે। કેટલા વર્ષોથી બાપાના દર્શન કરવા માટે આવો છો? અમે તો બહુ વર્ષોથી, આજે ની ટેવો 20-35 વર્ષથી અમે જલારામ બાપાના દર્શન કરીએ છીએ। કેટલી શ્રદ્ધા ધરાવો છો? બહુ શ્રદ્ધા બાપા પ્રત્યે છે। તમારું નામ? ગીતાબેન પટેલ। ગીતાબેન, તમે આજે વીરપુરમાં જલારામ જયંતિને નિમિત્તે બાપાના દર્શન કરવા આવ્યા છો, કેવો માહોલ છે વીરપુરનો ને તમને કેવું લાગે? એકદમ દિવાળી જેવો માહોલ છે ને ખૂબ આનંદદાયક અહીંયા જલારામ જયંતિ ઉજવાય છે ને ખૂબ જ આનંદ સાથે આ તહેવાર ઉજવાય છે। બાપાની આસ્થા પ્રત્યે તમને કેવી ભક્તિ, કેવી આસ્થા? બહુ જ આસ્થા છે અમારી। આજ સુધીમાં ઘણી મનોકામના પૂર્ણ થઈ છે અને પૂર્ણ થાય છે એવી અમે આશા રાખીએ છીએ। કેટલા વર્ષોથી તમે બાપાના દર્શન? હું 28 વર્ષથી આવું છું, દર વર્ષે 28 વર્ષથી